અમીની શું કરે છે? ગેમ રમતી હતી, બોલો. ગેમ રમે છે. અરે આ લોકો, અરે દીપ્તિ અહીં આવ, અંદર આવ બેવ. કોણ લોકો? કોણ લઈને હું કહું છું જરા શાંતિ રાખ. આવો. કામિની, તું મને વારા ઘડીએ કયા કરતી હતી ને કે આ ઘરની અંદર મારાથી એકલાથી કામ થતું નથી, આટલું મોટું ઘર, બધું સાફ સૂફ કરવું, રસોઈ પાણી આ છે, તો આજે મને તારા પર દયા આવી. બોલ કેમ? કેમ? આ છે ને નવી કામ વાળી છે અને એમની દીકરી, એ બંને માં દીકરી આપણા ઘરના કામ કરશે. બહુ સારું કર્યું હો પીએસ, તમે ખરેખર બહુ સારું કર્યું. કેટલા દિવસ તમે જો માંગણી કરતી હતી કે મને કામ મળી લાવી આપો, કામ મળી લાવી આપો. હવે જઈને તમે મારી વાત માન્યા છો. મને છે ને ખરું કહું ને તો તારા પર દયા આવી ગઈ કે ચાલો આ બિચારી કામિનીથી કામ નથી થતું એટલે તારી હેલ્પ કરું. એટલા માટે જો આ બે કામ વાળી આવી છે. અને હું શું કહું બીજું કે આ બંનેને છે ને ઘરના બધા કામ બતાવી દેજે. રસોઈ પાણી ઝાડુ પોતા જે કઈ કામ હોય ને એ બધું એને બતાવી દેજે. અને બીજી એક મહત્વની વાત કે બંને માં દીકરી આપણા ઘરમાં જ રહેશે. શું આ શું બકવાસ કરો છો તમે? આ ઘરના કામ કરે વસ્તુ અલગ છે, પણ ઘરમાં કેમ રાખવાના? અમીની થોડાક તું છે ને મારી વાતને સમજવાની કોશિશ કર. આ દીપ્તિ છે ને એની દીકરી સિવાય બિચારીને આ દુનિયામાં કોઈ નથી. અને એ લોકો નાના મોટા કામ કરીને ઘર ચલાવતા હતા, તો મને થયું કે ચલો એમને કામ મળી રહે અને તને કામ વાળી મળી રહે. પણ એ બધી વાત બરાબર છે, ઘરમાં કેમ રાખવાના? પણ એને રહેવાનો કોઈ આશરો નથી. હવે તું એક વાતનો વિચાર કર, કદાચ એને રહેવા માટે આપણે કોઈ બહાર ભાડે ઘર લઈ આપીએ અને 1500 2000 કે 5000 ભાડું ચૂકવવું, એના કરતા આપણે અગાસીમાં પેલી નાની રૂમ છે ને ત્યાં માં દીકરી બંને પડી રહેશે. તને શું વાંધો છે? તો તું સેટિંગ કરીને જાય છે, મને શું કામ પૂછો છો? સેટિંગ નથી કર્યું, પણ તને હું જણાવું છું, આ તારા હિત ખાતર આ બધું કરું છું. બાકી મારે ક્યાં કામની જરૂર છે? મારે તો કઈ કામ કરવું પડતું નથી, બધું તારે કરવું પડે છે. તું કહેતી હોય તો બેને કાઢી મૂકું? ના, એવું કરવાની કઈ જરૂર નથી. તો પછી રાખો હવે તમે ઘરમાં. હા તો જો, આમનું નામ દીપ્તિ છે અને એમની દીકરી છે રીતિકા. તું બધા કામ એને સમજાવી દેજે. અને તમે લોકો છે ને મેડમ ને બધું પૂછી લેજો કે કયું કામ કયું ક્યારે કરવાનું, અને બધી વિગત તમને જણાવી દેશે. કામ મને એકદમ ચોખ્ખું જોઈશે, હા, અને ટાઈમ પર જોઈશે. એવું નહીં કે લફડફડ કરી નાખ્યું. ટાઈમ પર કપડા, ટાઈમ પર વાસણ, ટાઈમ પર કચરા પોતા, બધું ટાઈમ ટુ ટાઈમ જોઈએ બંને જણા. બાકી તમે અહીંયાથી જઈ શકો છો. તમે ચિંતા ના કરશો માલકી, તમે જેમ કહેશો એ પ્રમાણે બધું જ ઘરનું કામ થઈ જશે અને તમે હવે આરામ જ કરશો. હા, અમે માં દીકરી બંને કામ સંભાળી લઈશું. અને હા, બીજી એક વાત, જમવાનું અમે જે જમીશું એ જ તમને મળશે. હા, બરાબર? કેવી વાત કરે છે? હા, તો કેવું પડે ને. રસોઈ એ લોકો જ બનાવવાના છે, તો એ પણ ખાશે અને આપણે પણ ખાશું. ના 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 ના, રસોઈ કોઈના હાથની હું નથી ખાતી, હું જાતે જ બનાવીશ. ઘરના બધા કામ તમે બંને કરી શકો છો. ઠીક છે? ઠીક છે. જાઓ. રીતિકા, તમે બંને છે ને મા દીકરી ઉપરની રૂમ જોઈ લો અને ત્યાં. ના ના, પેલા કિચનમાં વાસણ પડ્યા છે, પહેલા એ ફિનિશ કરો, પછી હું આવું છું. જાઓ. ચાલ, કિચન ક્યાં છે? સામે. સામે. બોલ. તમને એટલી ખબર નથી પડતી, આ ઘરમાં લઈ આવવાની શી જરૂર હતી? કામ કરીને જતા રહે તો એ સારું પડે, અને રોજનું રોજ કામ કરીને રોજના રોજ પૈસા આપી દે ને એ પણ સારું પડે. ઘરમાં કઈ લવાતા હશે કામવાળાઓને? તું સમજવાની કોશિશ કર. મેં તને શું કહ્યું કે એનું આ દુનિયામાં આગળ પાછળ કોઈ નથી. તો તમે છો એના. અરે બાપા, એક માનવતાની દ્રષ્ટિએ મેં આ કામ કર્યું છે અને તારા કામમાં હેલ્પ થાય છે તો શું કામ ચિંતા કરે છે? સાંભળી લો, સીધા રહેજો. કોઈ ચેનચાડા કર્યા છે ને, મારાથી ખરાબ કોઈ નહીં હોય. બેસી રહો. હે મમ્મી, આ શું છે? આવતા વેત જ કામે લગાડી દીધું એ લોકોએ તો. અરે દીકરા, એમાં શું થઈ ગયું? ઘરના કામ નહીં કરીશું તો કોણ કરશે? અરે ઘરના કામ ખાલી કરવાના નથી, આ ઘર આપણું છે. અને આ જુઓ, તમને છોડ્યા પછી આ પપ્પા તો કેટલા પૈસા વાળા થઈ ગયા. અરે ખોટા ટાઈમે છોડી દીધો તમે. હું શું કહું છું, આ પપ્પાને છે ને હવે આટલા બધા પૈસા વાળા થઈ ગયા છે તો કંઈ પણ કરીને આ પપ્પાને પાછા પટાવી લો.
અને પાછા એમની સાથે લગ્ન વગન કરી લો એટલે આપણને આ બધા સુખ મળી જાય. અરે દીકરા, તું શું બોલી રહી છું? તારા પપ્પાને છોડે મને 20 વર્ષ ઉપર થઈ ગયું અને હું 20 વર્ષથી એમની વગર અલગ રહી છું અને હવે પાછી આવીને આ બધું સારું નથી દીકરા, તું સમજ. એ જ તો વાંધો છે. 20 વર્ષ થઈ ગયા પપ્પાને છોડ્યા તમે. અરે હા, મારા જિંદગીના 20 વર્ષ મેં કેવી ગરીબીમાં કાઢ્યા છે ને, હે મારું મન જાણે છે. તમને ભલે કોઈ ફેર ન પડતો હોય, મને બહુ ફેર પડે છે. મારી જેટલી પણ બેનપણીઓ છે એ બધી મને પૈસા જ બતાવ્યા રાખે છે. અને સાચું કહું ને તો આજ સુધી મને એવું લાગતું હતું કે હું કોઈ દિવસ આટલા બધા રૂપિયા મારી જિંદગીમાં જોઈ પણ નહીં શકું. પણ નહીં, હવે એવું લાગે છે કે આપણા સુખનો સૂરજ ઉગે છે અને હવે તમે છે ને આ સુખના સૂરજ જે ઉગે છે ને એમાં અંધકાર નહીં ફેલાવતા. દીકરા શાંત થા, પણ આટલો બધો ગુસ્સો સારો નહીં. અને જો તારા પપ્પાથી આટલા બધા વર્ષ દૂર રહ્યા પછી અહીંયા આવીને હક માંગવું એ સારી વસ્તુ નથી. અરે તમને એવું લાગે છે? પાક્કું પપ્પા છે ને હજી તમને આમ થોડું ઘણું પ્રેમ તો કરે જ છે. બાકીનું પ્રેમ કેવી રીતે કરાવવું એ તમને આવડવું જોઈએ. આ જો ને પ્રેમ હશે તો જ તો તમને અહીંયા લઈને આવી ગયા. આ પોતાની પત્નીને, પોતાની અત્યારની પત્નીને ખોટું બોલીને લાવ્યા છે એટલે કંઈક તો એમના મનમાં હજી સુધી થોડી ઘણી લાગણી તો હશે જ. તો એ લાગણીનો ફાયદો ઉઠાવો અને આ બધું આપણા નામે કરવા માટે આ પપ્પા જોડે ફરીથી લગ્ન વગન કરી લો. તારી બધી વાત સાચી દીકરા, પણ તને શું લાગે છે કે પ્રવીણની પત્ની કામિની અને એની દીકરી આ બધું થવા દેશે? અરે એ જ તો આપણને વિચારવાનું છે. જો હવે તમે છે ને આ નથી કરવું, આવું ન કરાય, એમ ન થાય, આ બધું મૂકો અને આ બધું કેવી રીતે કરવું એ વિચારવાનું ચાલુ કરો. અને હવે જો તમે ના પાડી છે ને તો તમને મારા સમજે. અરે આવી રીતે સમ નહીં આપ દીકરા, જે આપણા નસીબમાં હશે એ આપણને મળશે. અરે ફરીથી એ જ વાત કરો છો. નસીબમાં જે હોય એ મળત ને તો આ છે આપણા નસીબમાં. એટલે જો ને 20 વર્ષ પછી પપ્પા તમને અહીંયા લઈને આવ્યા છે. હા, પપ્પા તમને મળ્યા અને અહીંયા લઈને આવી ગયા હા દયા ખાઈને. એટલે પાક્કું આપણા નસીબમાં હવે જઈને હા શું ખાવાનું છે. એટલે જ કહું છું તમને મારા સમજે. હવે બીજું કઈ મારે નથી સાંભળવું. કઈ પણ કરીને પપ્પાને પોતાના જાળમાં ફસાવ. બસ હવે બહુ મોટા સપના જોવાનું બંધ કર, મને કામ કરવા દે, જોઈએ છીએ આગળ શું થાય છે. હજી એ જ વાત પર અટકી ગયા છો. અરે જોવાનું કઈ નથી. મારી સાથે કઈ છે કે નહીં તમને? હું દીકરી છું ને તમારી. હા દીકરા, અરે સામા આપું છું તો સમજો. તારી વાત સાચી છે, જોઈએ છે. હજી આએ આપણને દિવસ કેટલા થયા છે. તું શાંતિ રાખ, બધું થશે. તું શાંતિથી તારા રૂમમાં બેસ, હું ચા બનાવીને આપું છું તને, એટલે તારું મગજ થોડું શાંત થશે. જા. જો મારું મગજ એકદમ શાંત છે એટલે જ હું અત્યારે છે ને બધું જ વિચારી શકું છું. એટલે તમને પણ કહી દઉં છું હું જાઉં છું, પણ પેલી બીજી મમ્મી કામિની આને અને પેલી હેતલને કેવી રીતે આ ઘરમાંથી કાઢવાનું છે ને આના ઉપર વિચાર કરો તમે પણ અને હું પણ કરું છું. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. પેલા તું મને એમ કે તું ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી મમ્મી. બહાર ક્યાં? તમારે બધી શું પંચાયત છે? આવી રીતે વાત કરાય મમ્મી જોડે? આવું શીખવાડ્યું છે તને મેં? ના, પણ મારી ફ્રેન્ડ આવી હતી ને તો એમની પાસે ગઈ હતી. હા તો એમ બોલવાનું ને બેટા. પણ મમ્મી, આ કોઈ દિવસ નહીં તમે ક્યારેક આવું પૂછી લો ને તો મને એમ થાય કે તમે મારા જ મમ્મી છો કે. હા લે બેટા, મમ્મી હોય ને એ જ કેર કરે, સમજી? બોલ શું કેવું છે? હા, આપણા ઘરમાં બે અજાણી લેડી આવી છે, એ કોણ છે? શું છે આ બધું? એ બંને છે ને તારા પપ્પા લાવ્યા છે. હવે ક્યાંથી લાવ્યા છે, કોણ છે, મને કાંઈ ખબર નથી, પણ એ આપણા ઘરની કામવાળીઓ છે. તો પપ્પા શું કામ લાવ્યા? અને આમ પણ આપણે ક્યાં હમણાં સ્ટાફની જરૂર હતી? ના, જરૂર તો હતી બેટા,
મેં એમને ઘણા ટાઈમથી કીધું હતું કે મને એક કામવાળી લાવી આપો, મને એક કામવાળી લાવી આપો, પણ એ પરમિનન્ટ માટે નતું કીધું કે આવીને કામ કરીને ચાલી જાય, બસ એટલી જ વાત હતી. અને ખબર નહીં આ તો એને અહીંયા ઘરે જ લઈ આવ્યા છે. એટલે એ લોકો હવે આપણા ઘરમાં રહેશે. ઉપર ઓરડી પર પડ્યા રહેશે, બીજું શું. મમ્મી આવું ન ચાલે હો. આપણા ઘરમાં બે વ્યક્તિઓ અજાણ્યા રહે ને, હા રહેવામાં મજા ના આવે. આપણે જેમ રહેતા હોય એને એમ ના રહી શકીએ એમની સામે. એ તો વસ્તુ અલગ છે, પણ મને કંઈક અજીબ લાગે છે. બંને જણા આમ થોડાક વ્યવસ્થિત બી દેખાય છે, કામવાળા જેવા દેખાતા પણ નથી, ને તારા પપ્પા કે છે કામવાળીઓ. અરે શું વાત ચાલી રહી છે મા દીકરી વચ્ચે? હાય તું આવી માસી. ગઈ સલૂન માંથી? હા જોઈ. કેવા લાગે છે મારા હેર? વાવ મસ્ત મેં તારો કરાવે છે. સ્નેપ પહેલા જ જોઈ લીધો. સારા લાગે છે. પણ આ તમે બે કઈ કામવાળી એ વાત- છોડ, કેટલા રૂપિયા ખર્ચી આવી? હે એનું તારે શું ટેન્શન લેવાનું? મારી દીદી છે ને મને કાર્ડ અપાવેલો છે, બસ એ મારે સ્વાઇપ કરવાનો હોય બધું. અરે હા, કામવાળીની વાત એવી હતી કે તારા જીજાજી બે કામવાળી લઈ આવ્યા છે ઘરમાં. બે કામવાળી? હા, એકની જોડે એક ફ્રી છે. એટલે સમજ નહીં પડી. સમજ નહીં પડી ને તો સમજાવું. બાય વન ગેટ વન ફ્રી. અરે બકા, એ ઇંગ્લિશ તો મને આવડે છે, પણ એવું કેમ એમ પૂછું છું. સાંભળ હું બી સાંભળ મમ્મીને જ પૂછું છું. સાંભળો બંને જણા, મેં તારા જીજાજીને છે ને ઘણા ટાઈમથી કીધું હતું કે મને એક કામવાળી લઈ આપો, કારણ કે ક્યારેક ક્યારેક હું બહારના કામ કરવા જાઉં ને તો મારા ઘરના રખડી જતા હતા, તો મેં એમને કીધું, તો એમને આજે મને બે કામવાળી લઈ આપી. અને એને એ પણ કામવાળી જેવી દેખાતી પણ નથી પાછી. કામવાળી જેવી નથી લાગતી, અને તે એક માંગી હતી ને બે લઈ આવ્યા. અને Buy one, બીજી get one વસ્તુ free. બીજી વસ્તુ એ કે એ કામવાળી કામ કરીને જતી નથી રહેવાની, એક કામ કરીને અહીંયા જ રહેવાની છે. લે, હા વાત તો મેં નથી, એ પહેલા કેમ ન કરી? પણ એ બે કામવાળીમાં બીજી કામવાળી કોણ છે? હા એક એની માં છે, એ માની એક દીકરી છે, મતલબ માં દીકરી બેવ છે. મતલબ પપ્પા ધારે તો આખી ફેમિલીને અહીંયા લઈ આવે. અરે પણ માં દીકરી કામવાળી કઈ રીતે હોઈ શકે? મને તો છે ને આમાં કઈ ગડબડ લાગે છે. દીદી તું છે ને બહુ ભોળી છે. તારા પતિદેવ છે ને એટલે કે મારા જીજુ, એ તને છે ને બનાવી જાય છે. આમ કામવાળી અને દીકરી કદાચ જીજાની તો નહીં હોય ને? હા? હા એટલે શું બોલે છે? કઈક બીજું તો નહીં હોય ને એમ કઉ છું. આમ છે ને તું ધ્યાન રાખ. તું છે ને આમ બધાની વાતોમાં બહુ જલ્દી આવી જાય, અને આ છે ને મારા જીજાની વાતમાં તો પહેલી આવી જાય. મને છે ને મારા જીજાના છે ને લખણ કઈ હારા નથી લાગતા. મેં પહેલા જ કહી દીધું એમને કે સીધા રહેજો, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી માસીની વાત તો બરાબર છે. આ કામવાળીઓ ન જાણે આપણા ઘરમાં હાથ બાથ મારીને જતી રહી તો? અને એ જ કઉ છું કે આપણે ઓળખતા નથી, જાણતા હા. નથી, એવી કામવાળી લઈ આવ્યા છે. અને તું પાછી એમ કહે છે કે એ કામવાળી જેવી લાગતી નથી, એટલી સરસ દેખાય છે. અને મેઇન મુદ્દાની વાત એ કે હવે એ બેન અહીંયા જ રહેવાના છે, અહીંયાથી કશે જવાના નથી. અને જશે ને તો હાથ ફેરો કરીને જશે. ના ના, એવું તો હું નહીં થવા દઉં. તારા જીજાજી છે ને એને તો હું બહુ કંટ્રોલમાં રાખું છું. એ છે ને એમની મારાથી બહુ ફાટે છે, તને ખબર નથી. હા એ તો બધું દેખાય જ છે. એટલે ઘરમાં કંટ્રોલમાં રહેશે અને બહાર જઈને પછી મસ્ત મજા કરશે. એ તું જોવા જાય છે, ઘરની બહાર તો નીકળતી નથી. પણ તું છે ને, તું ધ્યાન રાખ ને તારા જીજાજીનું. હું રાખું છું એટલે જ તો કહું છું. આ ઘણી વાર છે ને ઓફિસના બાને પણ છે ને મીટિંગ માટે હોટલમાં મેં કેટલી હા બેટા બોલો ને માસી, શું કહેતા હતા કઈ નહીં પપ્પાને? બેટા, તું માસી માટે ચા મૂકતી આવજા. હું ચા નહીં, આ કામવાળા આવ્યા છે એ શું કરવાના? પણ અરે, કેવું તો જવું પડશે ને. કેવા જા? નહીં, તું જા, તું જ બનાવજા. ના મમ્મી હું ચા નહીં બનાવું. હા તો તું એ હું મારા લોકોને. રૂમમાં જઈશ. તું પણ શું છોકરીની સામે કઈ પણ બોલે છે? અરે છોકરી હવે મોટી થઈ ગઈ છે. અરે બધું એવું સમજે. નહીં હોય. બાપની ઇજ્જત છે ને છોકરી કરતી જ હોવી જોઈએ, ગમે તેવો બાપ કેમ નહીં હોતો, પણ છોકરી બાપની સામે ન બોલવી જોઈએ. હવે એ બધી વાત મૂક ને, અત્યારે વાત જે છે એ વાત કરની. આ છે ને મારા જીજાને મેં છે ને કેટલી વાર હોટલ્સમાં છે ને રેસ્ટોરન્ટમાં આમ કોફી પીતા જોયા છે. અને મેં પૂછ્યું એ હતું કે જીજા આ કોની સાથે છો? એ તો મારી એમ કે બિઝનેસ મીટિંગ હતી. એમ કરીને તો બિઝનેસ મીટિંગ કેટલી ને ક્યાં ક્યાં કરતા હોય. હા શું ખબર. મને ખબર જ છે, એમના પહેલાના લફડા બધા મને ખબર છે, પણ હવે એ સુધરી ગયા છે. કૂતરાની પૂંછડી એવા કી જ રહે, એ સીધી નહીં થાય. આ તો તને ચેતવું છું. પછી કઈક ગોપાળો નીકળે ને તો એમ નહીં કેતી કે જોની બેન મારી સાથે આવું થઈ ગયું. હા હવે મને ટેન્શન આપવા માટે તું આવે છે. ટેન્શન નથી આપવા આવતી, હું તને સમજાવવા આવું છું. કેમ છે ને બહુ ભોળી છે ને આ દુનિયામાં નહીં રહે. હા 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 બાપા,
અને હવે તું અહીંથી જઈશ નહીં, મારી જોડે જ રહે થોડા દિવસ. કેમ કે એમ પણ પેલા બંને પર ધ્યાન રાખવું પડશે. હા હે ને? એ તો હું અહીંયા જ રહેવાની છું અને એ બંને ઉપર પણ અને મારા જીજાજી પર પણ પૂરેપૂરું ધ્યાન રાખીશ. એની ચિંતા નહીં કર. હમ તારી બેન આવી ગઈ છે ને